વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં વરસાદ। લાંબા સમય બાદ આજે દાંતાના મંડાલી, સનાલી, ભાણપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી વરસાદની રાહ જોવાતી હતી। ચોમાસા દરમિયાન આજે માત્ર બીજી વાર ભારે વરસાદ પડ્યો હોય તેવું બન્યું છે। ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। તો સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર થઈ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રતન સાગિયા ફોન લાઈન પર। રતન, લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વરસાદ? ચોક્કસથી વાત કરીએ જે દાંતા તાલુકાના જે લાંબા વિરામ બાદ આજે જે વરસાદ પડ્યો, સવારથી જે વાતાવરણ જો પલટો જોવા મળ્યો હતો, કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા, ત્યારે જે દાંતાના જે સનાલી છે, મંડાલી છે, સાંઢોસી છે, એ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ તો વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો અને ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોવાઈ રહેલી હતી। બનાસકાંઠામાં વરસાદ બહુ ઓછો છે, તેને લઈને અત્યારે વરસાદ શરૂ થઈ છે। એ વરસાદને જે શરૂઆત જોઈને અત્યારે ખેડૂતોને જોઈને લાગણી છવાઈ રહી છે। આભાર રતન, જાણકારી આપવા માટે।